હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। જો આતંકીઓ આવ્યા તો એક જ ઝાટકે થઈ જશે ખતમ। ભુવનેશ્વરમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઝેર આપ્યું, ગળું દબાયું, અંતે ફાંસીના ફંદે લટકાવ્યો। પ્રેમી પર તરસ આવતા પરિણીતાએ સાસુનું 30 લાખનું સોનું પ્રેમીને આપી દીધું। રસ્તા પર ઢોળેલા મોંઘાદાર કાજુ માટે લોકોએ લૂંટ મચાવી। રાજકોટમાં વિધવા પુત્ર વધુ પર સસરાએ નજર બગાડી। ટોલ પ્લાઝા પર ભીમ આર્મી લોકોની દાદાગીરી। કઈ રીતે આ લોકો ટોલ નાકું તોડી અને વાહનો ભગાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના અલીગઢના ટોલ પ્લાઝા પાસે અનેક વાહનો ટેક્સ વિના વીજ કેબલમાં આગ લાગતા જીએબી વિભાગ દોડતું થયું। જો આતંકીઓ આવ્યા તો એક જ ઝાટકે થઈ જશે ખતમ। ભુવનેશ્વરમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઝેર આપ્યું, ગળું દબાયું, અંતે ફાંસીના ફંદે લટકાવ્યો। પ્રેમી પર તરસ આવતા પરિણીતાએ સાસુનું 30 લાખનું સોનું પ્રેમીને આપી દીધું। રસ્તા પર ઢોળેલા મોંઘાદાર કાજુ માટે લોકોએ લૂંટ મચાવી। રાજકોટમાં વિધવા પુત્ર વધુ પર સસરાએ નજર બગાડી। આ દ્રશ્યો ટોલ પ્લાઝા પર ભીમ આર્મી લોકોની દાદાગીરી। લોકોએ રીતસર
રીતે આ લોકો ટોલ નાકું તોડી અને વાહનો ભગાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના અલીગઢના ધાનપુર પ્લાઝા પાસે અનેક વાહનો ટેક્સ વિના વીજ કેબલમાં આગ લાગતા જીએબી વિભાગ દોડતું થયું.